ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે ધોરણ 10માં આપણે જે યુનિટ 6 છે આઈ લવ યુ ટીચર એની ચર્ચા કરીશું. પાઠમાં ગુરુ અને શિષ્ય વચ્ચે જે સ્નેહ હોય છે, જે પ્રેમ હોય છે તેની ચર્ચા કરવામાં આવી છે. આપણે એક સરસ પંક્તિઓ છે, ગુરુ ગોવિંદ દોનો કડે કિસકે લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી દિયો ગોવિંદ બતાય. આવી લાગણી પાઠમાં વ્યક્ત કરી છે કે હેલન જેવા અંધ વિદ્યાર્થીના જીવનમાં એક ગુરુરૂપી પૂજા આવવાના કારણે તે કેટલી આગળ વધી તેની સરસ ચર્ચા પાઠમાં છે. તો આપ સર્વપ્રથમ ગ્લોસરી લખતા રહેશો, પાઠ વાંચશો અને ત્યારબાદ અહીંયા જે પ્રશ્નો જે છે એ પ્રશ્નો તમે તૈયાર કરતા રહેશો, તેમજ નોટબુકમાં લખી અને વાલીશ્રીની સહી કરાવશો. હવે વિદ્યાર્થી મિત્રો, યુનિટ 6માં ધ્યાન આપો. આઈ લવ યુ ટીચર. હેલન કેલર became deaf and blind when she was very young. યંગ એટલે અહીંયા નાનું. હેલન કેલર નાની હતી ત્યારથી તે બહેરી અને અંધ બની ગઈ. ડેફ એટલે બહેરાશ હોય અને બ્લાઇન્ડ એટલે અંધ. તો નાનપણથી તેને આ તકલીફ થયેલી. સિન્સ she was deaf, she did not learn to speak. તે બહેરી હોવાના કારણે, સાંભળી ન શકતી હોવાના કારણે તે બોલવાનું પણ શીખી શકી નહીં. So her parents were extremely worried. પેરેન્ટ્સ માતા પિતા, તેના માતા પિતા તેના કારણે ખૂબ ચિંતિત રહેતા. Then they found Miss Sullivan, a teacher for deaf and blind. ત્યારબાદ તેમને મિસ સુલિવાન નામના એક ટીચર મળ્યા કે જેઓ આ પ્રકારના બહેરા અને અંધ વિદ્યાર્થીઓને શીખવતા. That changed Helen's life. આ ઘટનાએ તેના જીવનને બદલી નાખ્યું. Here is an account of the turning point of her life in her own words. અહીંયા હેલન પોતાના શબ્દોમાં જે રીતે પરિવર્તન આવ્યું તેની વાત કરે છે. I still remember that morning of the year 1887. હેલન કહે છે, મને 1887ની તે સવાર બરાબર યાદ છે. I was just 7 years of age then. હું ત્યારે માત્ર 7 વર્ષની વિદ્યાર્થીની હતી. My teacher Annie Sullivan came to our house that day. તે દિવસે મારા ટીચર એની સુલિવાન જેમ કે મને મળ્યા તે મારા ઘરે પ્રથમ વખત આવેલા. નેક્સ્ટ ડે she led me into her room and gave me a doll. બીજા દિવસે તેઓ મને સીધા જ રૂમમાં લઈ ગયા અને એક ડીંગલી ભેટમાં આપી. બાળકને કોઈ વસ્તુ આપી એટલે ખુશ થાય, અને ખુશ થાય તો તે સારું શીખી શકે. તો હેલનને આ રીતે ડોલ આપી, તેમને ભેટ ડીંગલી આપી. હેલન ખુશ થઈ. આઈ પ્લેડ વિથ ઇટ ફોર એ વાઇલ. થોડા સમય માટે તો હું રમી. Then Miss Sullivan made some finger movements on my palm. Palm એટલે હથેળી. ત્યારબાદ તેના જે ટીચર હતા એની સુલિવાન, તેમણે તેની હથેળી પર આંગળીઓથી કંઈક કર્યું. It was an exciting experience. હેલનની હથેળીમાં ટીચર દ્વારા આંગળીઓથી કંઈક મૂવમેન્ટ્સ થઈ, કંઈક હલનચલન થયું. હેલન માટે તે ખૂબ રોમાંચક અનુભવ રહ્યો. I got interested in that play and started imitating the movements she made with her finger. હેલનને આ પ્રકારની રમતમાં મજા પડી અને તે પણ તેના ટીચરની નકલ કરી અને આ પ્રકારે કરવા લાગી. When I finally succeeded in doing that correctly, I was thrilled. હેલન કહે છે, જ્યારે હું આ પ્રમાણે કરવામાં સફળ થઈ ત્યારે મને તેનો ખૂબ રોમાંચ થયો. થ્રિલ મીન્સ એક્સાઇટ, રોમાંચ થવો, આનંદ થવો.
I didn't know that I was spelling DOLL doll. હેલન કે જો મને ખ્યાલ ના આવ્યો કે આ રમત અને રમતમાં હું એક સ્પેલિંગ DOLL ડોલ અર્થાત ડીંગલી એ શીખી ગઈ. તો આ પ્રથમ શબ્દ હું આ રીતે રમતમાં અને રમતમાં ખુશીમાં તે શીખી ગઈ. સમ ડેઝ લેટર વી વેર વોકિંગ ઇન અવર ગાર્ડન. થોડા દિવસો બાદ અમે અમારા બગીચામાં ચાલતા હતા. સડનલી માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. સડનલી એટલે એકાએક અચાનક મારા ટીચરે પાણીના નળ નીચે મારો હાથ મૂકી દીધો. એઝ ધ ફૂલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ શી સ્પેલ્ડ WATER વોટર ઓન માય અધર પામ. એક બાજુ તો કે જે મારા હાથ પર ઠંડુ પાણી પડતું હતું અને બીજી હથેળીમાં તેના ટીચર ફિંગર મૂવમેન્ટ્સ દ્વારા WATER વોટર અર્થાત પાણી આ શબ્દ તેને શીખવી રહ્યા હતા. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. આમ દરરોજ જુદી જુદી વસ્તુઓને અડીને અમે આ રીતે શીખવા લાગ્યા, આ રમત રમવા લાગ્યા. ઇટ અવેકન્ડ માય સાઉન્ડ. સાઉન્ડ એટલે આત્મા, અવેકન એટલે જાગૃત કર્યું. આમ અભ્યાસ તરફ જે મારો આત્મા હતો તે જાગૃત થઈ ગયો. શીખવાની ધગશ મારી વધતી ગઈ. આઈ કેમ ટુ નો દેટ એવરીથિંગ હેડ એ નેમ. મને એમ કે એ વાતનો ખ્યાલ આવી ગયો કે દરેક વસ્તુનું નામ હોય છે. નાવ ઇચ નેમ ગેવ બર્થ ટુ ન્યૂ થોટ. અને દરેક નામ છે એ પાછા એક નવા વિચારને જન્મ આપતું હોય છે. એવરી ઓબ્જેક્ટ આઈ ટચડ સીમ ટુ થ્રોબ વિથ લાઈફ. દરેક વસ્તુને હું અડતી તો તેમાં કોઈ જીવન હોય તેવું મને જાણવા મળ્યું. આઈ ટચડ સીમ ટુ થ્રોબ વિથ લાઈફ. આહા, આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ. હેલન કહે છે હું માત્ર આ શબ્દો જ શીખી શકતી નથી, પણ આ શબ્દો દ્વારા હું એમ કે જ્ઞાનના વિશ્વ સાથે જોડાઈ રહી હું તેવું મને લાગતું હતું. મિસ સુલીવાન યુઝડ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ. દરરોજ સવારે મિસ સુલીવાન તેના ટીચર તેને ચાલવા માટે દૂર સુધી લઈ જતા. આઈ હેડ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. અને હેલનને પણ ભણવાની ધગશ, શીખવાની ઈચ્છા બહુ જ હતી. તેથી તે કહે છે મારા મનમાં પણ તેમને પૂછવા માટેના ઘણા બધા પ્રશ્નો રહેતા. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ એન્ડ ધેન શી વુડ ટોક ઇન્ટુ માય પામ એઝ પીપલ ટોક ઇન્ટુ બેબીઝ ઇયર. હેલન કહે છે હું તેમની હથેળીમાં કંઈક લખતી અને તેમના ટીચર પણ તેના કાનમાં કંઈક કહેતા. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ અને ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા. ભણવા માટે આ બહુ જરૂરી વસ્તુ છે કે એક તો આપણી ધગશ હોવી જોઈએ, જિજ્ઞાસા હોવી જોઈએ અને તેમાં સંતોષ થવો જોઈએ. તો હેલન કહે છે મારા ટીચરે આ મારી જિજ્ઞાસા વૃત્તિ હતી, જાણવાની જે ધગશ હતી તે તૃપ્ત કરી. નાવ એવરીથિંગ એરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. હેલન કહે છે હવે મારું જીવન શુષ્ક રહ્યું નથી. હવે મારા જીવનમાં પણ એમ કે એક જીવન, પ્રેમ, આનંદ આ બધું મને ભણવાથી મળવા લાગ્યું, શીખવાથી મળવા લાગ્યું. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. આ રીતે હેલનનો શીખવાનો પ્રથમ તબક્કો પૂરો થયો કે જે શબ્દો શીખી. હવે હેલન કહે છે મારા જીવનનો જે ભણવાનો બીજો તબક્કો હતો એ થોડો મુશ્કેલ હતો. ડિફિકલ્ટ અર્થાત મુશ્કેલ હતો. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. ટચ એટલે સ્પર્શ કરો અને બેઝ એટલે આધાર. આ મારા બીજો શીખવાનો જે તબક્કો હતો તેનો આધાર પણ સ્પર્શ દ્વારા જ શીખવાનો હતો. મિસ સુલીવાન વુડ સ્પીક એ વર્ડ. મિસ સુલીવાન એક શબ્દ બોલતા એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. અને મને કહેતા કે તેના હોઠને, ગળાને તે ધીમેથી અડે એટલે સ્પર્શથી જે વાઇબ્રેશન થાય એની મદદથી તે શબ્દ વિશે જાણી શકે, શીખી શકે. આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મૂવમેન્ટ્સ
of the lips and the vibration in the throat. આમ હોઠ પર અને ગળામાં હાથ મૂકવાથી તેના સ્પંદનો દ્વારા હું શીખી શકતી. When I uttered my first word, gave me boundless delight. Uttered means speak. હેલન કહે છે હું મારો જ્યારે પ્રથમ વાર શબ્દ બોલી તો એનાથી મને ખૂબ આનંદ થયો. ડિલાઇટ એટલે આનંદ થયો, કે હેપી. તો હેલન જ્યારે પ્રથમ શબ્દ શીખી બોલી એનો તેને ખૂબ આનંદ થયો. Now I started talking with my toys, stones, trees and birds in the garden. હેલન કહે છે હવે તો જ્યારે હું બગીચામાં હોઉં ત્યારે એમ કે મારા રમકડા, પથ્થર, વૃક્ષો, પક્ષીઓ આ બધા સાથે હું વાતો કરતી, બોલતી અને આમ શીખવા શબ્દો મળતા અને મને આનંદ પડતો હતો. I felt amazed and delight as my sister ran to me when I called her and my dog obeyed my commands. Amazed એટલે આશ્ચર્ય થવું અને ડિલાઇટ એટલે આનંદ થવો. હેલન કહે છે મને તે વાતે ખૂબ સુખદ આશ્ચર્ય થયું, આનંદ થયો કે જે મારા બોલાવવાથી મારી બહેન દોડીને મારી પાસે આવી. તે જ રીતે અમારો જે ડોગ હતો, કૂતરો હતો, તેને પણ મેં આજ્ઞા આપી તો તે પણ દોડીને મારી પાસે આવ્યો. મારા હુકમને તેણે માન્યું. આ બાબતથી હેલનને ખૂબ પ્રસન્નતા થઈ. આઈ વોઝ એબલ ટુ સ્પીક. ટુ સ્પીક એટલે બોલવું અને એબલ ટુ એટલે સક્ષમ હોવું. હેલન કહે છે હવે હું બોલવા માટે થોડી સક્ષમ બની. ઇટ વોઝ એ મિરેકલ. મિરેકલ ને ચમત્કાર. હેલન કહે છે મારા જીવનમાં તો આ એક ચમત્કાર હતો કે હું બોલી શકી, શીખી શકી, એનો વિશિષ્ટ આનંદ થયો. When I studied seriously, it seemed more like play than work. હેલન કહે છે કે જ્યારે હું ગંભીરતાથી શીખતી તો પણ મને એમ કે કોઈ કામ કરતા જાણે રમતમાં શીખી જતી હોય, મને આવડી જતું હોય તેવું જ લાગવા લાગ્યું. Whenever anything delighted or interested me, Miss Sullivan would talk about that if she were a little girl herself. હેલન કહે છે કે મને જ્યારે કોઈ વાતમાં આનંદ આવતો, તેમાં રસ પડતો, ત્યારે તેના ટીચર પણ જાણે પોતે કોઈ છોકરી હોય એ રીતે તેમને શીખવતા. She taught subjects like science by making it so interesting that I remembered everything. હેલન કહે છે મારા ટીચર મિસ સુલિવાન વિજ્ઞાન જેવા વિષયને પણ એવું સહજ રીતે શીખવાડતા કે જેથી મને બધું યાદ રહી ગયું. રિમેમ્બર એટલે યાદ આવે, મને બધું યાદ રહી ગયું. ફાઇનલી માય ટીચર બિગેન ટુ ટીચ મી ટુ રીડ. છેવટે મારા ટીચરે મને વાંચતા શીખવવાનું શરૂ કર્યું. આઈ ફર્સ્ટ raised the letters and later on read with braille. જે અંધજનો માટેની બ્રેઇલ લિપિ છે કે જેમાં ઉછેલા અક્ષરો હોય એને સ્પર્શે એટલે એમને ખ્યાલ આવે. તો હેલન કે જે હું પ્રથમ વખત જ્યારે આ પ્રકારના ઉછેલા શબ્દો શીખી બ્રેઇલ લિપિમાં વાંચવાનું શરૂ કર્યું, આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેઇલ ટાઈપરાઇટર. હું આ પ્રકારના શબ્દો શીખી પણ ખરી અને બ્રેઇલ ટાઈપરાઇટરની મદદથી તે હું લખી પણ શકી. આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બીકમ એ વેલ એજ્યુકેટેડ પર્સન. હવે હું શિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ તરફ અગ્રેસર રહેવા લાગી. આઈ વોઝ પ્રોવાઇડેડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ ટુ ડેવલપ માય એબિલિટીઝ and I made maximum use of them. Provided એટલે પૂરું પાડ્યું અને ઓપોર્ચ્યુનિટી એટલે તક. હેલન કહે છે મને જે તકો પૂરી પાડવામાં આવી અને તેનો મેં લાભ લીધો અને શિક્ષણની દુનિયામાં હું આમ આગળ વધવા લાગ્યો. મેં તેનો વધુમાં વધુ ઉપયોગ કર્યો. I developed a great confidence and even visited the President Cleveland at White House. હેલન કહે છે મારા અભ્યાસ દરમિયાન મને ખૂબ જ આત્મવિશ્વાસનો મારામાં વિકાસ થયો. જ્યારે હું કેમ કે વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ક્લેવલેન્ડને
મારી મુલાકાત થઈ, મળવાનું થયું. ઇન 1890 એટ ધ એજ ઓફ અબાઉટ 10, 1890 કે જ્યારે મારી ઉંમર 10 વર્ષ હતી, આઈ મૂવ ટુ ધ પરકિન્સ ઇન્સ્ટિટ્યુશન અર્થાત સંસ્થા. તો હેલન કે જે 10 વર્ષની થઈ ત્યારે મને પરકિન્સ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થામાં ભણવા મૂકી. હિયર માય ટીચર એની સુલિવાન કન્ટિન્યુ ટુ ટીચ મી. અહીં મારા ટીચર એની સુલિવાન મને શીખવવાનું ચાલુ જ રાખ્યું. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર. અહીં હું મારા બીજા જે અંધ વિદ્યાર્થીઓ હતા તેમની સાથે પણ મારી મિત્રતા કેળવાઈ. માય લોનલીનેસ બિગેન ટુ ડિસએપિયર. લોનલીનેસ એટલે એકલવાયા પણ, એકાંત પણ. હેલન કે હવે મારું જે આ એકલવાયું જીવન હતું, એકલાપણું હતું, તે દૂર થયું. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. અને મારો અભ્યાસ જે હતો શીખવાનો, તેમાં સંપૂર્ણ મને સંતોષ થયો. સારી રીતે મારો અભ્યાસ થવા લાગ્યો. આઈ લર્ન લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. અહીં લેટિન, જર્મન અને એરિથમેટિક અર્થાત ગણિત, લેટિન અને જર્મન લેંગ્વેજ છે. તો આ બધું મને અહીંયા પરકિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં શીખવા મળ્યું. ઇન 1896 આઈ મૂવ ઓન ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ ઇન મેસેચ્યુસેટ્સ. હવે 1896માં અમેરિકાના મેસેચ્યુસેટ્સ શહેરનું નામ છે કે જ્યાંની શાળામાં મને ભણવા મૂકી. ધીસ વોઝ રિયલી એ ગ્રેટ એચિવમેન્ટ ફોર એ લેડી લાઇક મી who was blind, deaf and could barely produce sound for communication. Communication એટલે વાતચીત. તો હેલન કહે છે આ મેસેચ્યુસેટ્સની સંસ્થામાં મારા જેવી છોકરી માટે ભણવું અહીંયા એ એમ કે મોટી સફળતા હતી કે જે ભાગ્યે જ જોઈ શકતી, તે સાંભળી શકતી નહીં અને ભાગ્યે જ કોઈ અવાજ કે શબ્દ બોલી શકતી. I began writing poems and stories. હવે મેં કાવ્યો અને વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. Shortly before my examination, I lost my father. એક્ઝામિનેશન એટલે પરીક્ષા નજીક હતી તેવામાં વળે તે કે જે મારા પિતાજીનું અવસાન થયું. મેં મારા પિતાજીને ગુમાવ્યું. ઓલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ, ઇમોશનલી લાગણી પિતાના જવાથી આમ તો એમ કે હું ખૂબ જ ડિસ્ટર્બ થઈ ગયેલી, મને ખૂબ દુઃખ થયેલું. આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન. પણ તેનો પ્રભાવ, દુઃખનો પ્રભાવ કેમ પરીક્ષામાં પડવા ના દીધો અને મેં સારામાં સારું કામ કર્યું. માય ટીચર કુડ નોટ એકમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ. પરીક્ષા હોલમાં મારા ટીચર મારી સાથે ન રહી શકતો. ધેર એ ટીચર સ્પેલ્ડ આઉટ ધ ક્વેશ્ચન ઇન માય હેન્ડ એન્ડ ટાઈપ્ડ આઉટ ધ આન્સર્સ. ત્યાં જે ટીચર હતા તે સ્પેલિંગ મારા હાથમાં આ રીતે પ્રશ્નો લખતા અને જવાબ લખતા. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ, પરિણામ જ્યારે જાહેર થયું, આઈ વોઝ સો ફૂલ ઓફ જોય to hear that I had passed all the subjects. જ્યારે એમ કે મને જાણ થઈ કે હું બધા જ વિષયમાં પાસ થઈ છું ત્યારે મને ખૂબ આનંદ થયો. આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ ધ રેડક્લિફ કોલેજ ઇન 1900. 1900ની સાલમાં જ્યારે એમ કે રેડક્લિફ કોલેજનો મારો પ્રથમ દિવસ મને બરાબર યાદ છે. આઈ ન્યૂ there were challenges in my way, but I was eager to overcome them. Challenges એટલે પડકાર અને ઓવરકમ એટલે તેના પર વિજય પ્રાપ્ત કરવો. તો હેલન કહે છે મને ખબર હતી કે મારા શિક્ષણની રાહમાં ભણવા માટે જે હું આગળ વધી રહી છું તેમાં ઘણા બધા પડકારો આવશે, પણ હું વિજેતા બનીને બહાર નીકળીશ એવો મને સંપૂર્ણ વિશ્વાસ હતો. ધ પ્રોફેસર લુક્ડ far away as if they were speaking through a telephone. લેખક કહે છે
હા, હેલન કહે છે કે કોલેજમાં જ્યારે એમ કે પ્રોફેસર જાણે કોઈ ટેલિફોનમાં વાતચીત ચાલતી હોય એ રીતે બોલતા. ધ લેક્ચર્સ વેર સ્પ્રેડ ઇન્ટુ માય palms as rapidly as possible. એની સુલિવાન તો તેને ધીમેથી શાંતિથી શીખવતા, પણ આ તો કોલેજ શિક્ષણ હતું. અહીંયા બહુ ઝડપથી લેખન વાંચનનું કામ ચાલતું, તો પ્રોફેસરો પણ એમ કે મારા હાથમાં ઝડપથી લખતા. I would note down whatever I remembered when I went back home. હું જ્યારે એમ કે ઘરે પાછી જઉં ત્યારે મને જે યાદ રહ્યું હોય તે બધું હું નોટ ડાઉન લખવાનો પ્રયત્ન કરતી અને લખી લેતી. Here I began to write about my life. અહીં મેં મારા જીવન વિશે લખવાનું શરૂ કર્યું. I wrote the story both in braille and on a normal typewriter. મેં મારી એમ કે જીવન વિશેની વાત બ્રેલ લિપિમાં પણ લખી અને સામાન્ય ટાઈપરાઇટરની મદદથી પણ લખી. The story of my life was edited by John Massey. મારા જે જીવનનો વૃત્તાંત હતો તેનું એડિટિંગ જોન મેસી નામના લેખકે કર્યું. The writing was published in a magazine in 1903 and I was paid for it. Published એટલે બહાર પડ્યું, જાહેર થયું. તો તેનું જે પુસ્તક હતું તે 1903માં બહાર પડ્યું, જાહેર થયું, અને તેના માટે કે મને પૈસા પણ ચૂકવવામાં આવ્યા. We, the blind, are as indebted to Louis Braille as mankind is to Gutenberg. લેખક કહે છે કે અમારા જેવા જે વિદ્યાર્થીઓ જે છે એ આ પ્રકારે લુઈસ બ્રેલ કે જેમણે તેમના માટે ખાસ લિપિની રચના કરી એમના ખૂબ આભારી છે, ઋણી છે. On 28 June 1904, I graduated from Radcliffe College. હેલન કહે છે 28 જૂન 1904ના રોજ હું રેડક્લિફ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઈ, મેં મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું. I felt proud that I became the first deaf blind person to earn a Bachelor of Arts degree, BA, Bachelor of Arts. તો હેલન કહે છે કે મારા જેવી જે સાંભળી ના શકે અંધ એવી કદાચ પ્રથમ હું વ્યક્તિ હોઈશ કે જેને બીએની ઉપાધિ ડિગ્રી પ્રાપ્ત કરી. I began to feel that I must educate people on ways to help the blind. હેલન કહે છે મને એવું લાગ્યું કે મારે મારા જેવા બીજા જે લોકો કે જે અંધ છે તેમને મદદરૂપ બનવું જોઈએ. My prime goal in my life was to spread awareness regarding to the poor, neglected state of the blind. હેલન કહે છે કે જે ગરીબ મારા જેવા બીજા અન્ય જે વિદ્યાર્થીઓ છે, જે વિસ્તારો જે છે કે જેમાં અંધ સાંભળી ના લઈ શકતા હોય તેવા વિદ્યાર્થીઓ જે ભણી નથી શકતા તેનામાં જાગૃતિ લાવવાનું કામ કરવું. Their innate abilities and their inspirations, I had to raise funds not only to sustain a living for myself but also to start projects to remove darkness and miseries from lives of other blind people. હેલન કહે છે કે તેમના અંદર જે વિશેષતાઓ રહી છે તેને મારે પ્રેરણા પૂરી પાડવી જોઈએ અને તેમના માટે એવી યોજનાઓ કરવી જોઈએ કે જેનાથી તેમના જીવનમાં જે દરિદ્રતાપણું છે, જે તેઓ અંધ છે તો તેમના જીવનમાં તેઓ આગળ વધી શકે. I strongly felt that I must give the others what I had gained from my teacher Annie. gain એટલે મેળવવું. હેલન કહે છે મેં જે મારા ટીચર એની સુલિવાન પાસે મેળવ્યું છે તે એમ કે મારે બીજાને શેર કરવું જોઈએ, બીજાને આપવું જોઈએ. Then came a dark cloud in my sky. હેલન કહે છે કે મારા જીવનરૂપી આકાશમાં અંધકાર શરૂ થયો, દુઃખના દિવસો શરૂ થયા. I was deeply concerned about that
તેનાથી મને એમ કે ખૂબ દુઃખ થયું. માય ટીચર્સ આઈસાઇટ વોઝ વર્સનિંગ ડે બાય ડે. મારા ટીચર એની સુલેમાનની જે આંખો હતી, જે દ્રષ્ટિ હતી, તે દિવસે ને દિવસે ખરાબ થવા લાગી, નબળી પડવા લાગી. એઝ એ રિઝલ્ટ શી કુડ નોટ સી ક્લિયરલી. અને તેનું પરિણામ એ આવ્યું કે તેઓ સ્પષ્ટ જોઈ શકતા ન હતા. શી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ. આમ તો તેઓ બહાદુર હતા કે જે તેમની આ તકલીફ સામે નિર્ભય થઈને લડી શકે. બટ આઈ વોઝ સોરી બિકોઝ શી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ ઓફ હર આઈઝ. તેઓ તેમની આ સમસ્યા જે થઈ તેમાંથી પણ તે મારું વિશેષ ધ્યાન રાખતા હતા. એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી. છેવટે મારા ટીચરની સંપૂર્ણ દ્રષ્ટિ ચાલી ગઈ. એન્ડ બીકેમ બ્લાઇન્ડ બાય ધ યર 1935. 1935માં તેઓ અંધ વ્યક્તિ બની ગયા. શી સેક્રિફાઇસ્ડ હર આઈસાઇટ ફોર મી. હેલન લખે છે કે આમ મારા માટે થઈને તેમને પોતાની દ્રષ્ટિનો ત્યાગ કરી દીધો. વોટ અ ગ્રેટ સેક્રિફાઇસ ઇટ વોઝ. ઉદ્ગાર વાક્ય છે કે આ કેવો મહાન ત્યાગ મારા માટેનો હતો. ઇફ શી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ્ડ મી ટુ લર્ન. તેઓએ મને શીખવવામાં જો સપોર્ટ ના કર્યો હોત, મને પ્રોત્સાહિત ના કરી હોત, આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. આ સુંદર દુનિયાનો હું અનુભવ ન કરી શકી. આઈ કેનોટ થિંક માયસેલ્ફ એપાર્ટ ફ્રોમ હર. એપાર્ટ એટલે અલગ. હેલન કહે છે હું મારી જાતને મારા ટીચરથી કદી અલગ માની શકતી નથી. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ આઈ લવ યુ ટીચર. મારું હૃદય હંમેશા એમ ધમક્યા કરે છે કે બેન ટીચર, હું તમને ખૂબ ચાહું છું કે જેમને મારા જીવન માટે ખૂબ જ પોતાનું યોગદાન આપ્યું. તો આમ સુંદર પાઠ દ્વારા આપણને એ પણ પ્રેરણા મળે છે કે ગુરુ અને શિષ્યનો સંબંધ માત્ર ભણાવવાનો નથી, પણ એક લાગણીનો સંબંધ છે. શિષ્ય સારું ભણીને જીવનમાં આગળ આવે તો માતા પિતા જેટલી ખુશીઓ, આનંદ તેમના ગુરુજનોને પણ થતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પાઠની ચર્ચા કરી. હવે આ પાઠ તમે વાંચતા રહેશો અને અહીંયા જે પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ તે તમે નોટબુકમાં સારા અક્ષરે લખી લેશો. હવે ક્વેશ્ચન્સમાં ધ્યાન આપશો. આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, પ્રથમ ક્વેશ્ચન છે, વોટ વોઝ એની સુલીવાન. આ એની સુલીવાન કોણ હતા? એનો આન્સર છે એની સુલીવાન વોઝ એ ટીચર ફોર ડેફ એન્ડ બ્લાઇન્ડ. ડેફ એટલે બહેરા શ્વાસ, સાંભળી ન શકે તેઓ, અને બ્લાઇન્ડ અર્થાત અંધ. તો એની સુલીવાન આ પ્રકારના સાંભળી ન શકતા હોય, બહેરા અને અંધ છોકરાઓ માટેના ટીચર હતા. ક્વેશ્ચન 2 છે, વેર ડીડ ધ ટીચર ટેક હેલન ઓન ધ ફર્સ્ટ ડે. પ્રથમ દિવસે હેલનને તેમના ટીચર ક્યાં લઈ ગયા? તો એનો આન્સર છે ધ ટીચર ટુક હેલન ટુ હર રૂમ ઓન ધ ફર્સ્ટ ડે. પ્રથમ દિવસે એની સુલેમાન હેલનને તેના રૂમમાં લઈ ગયા. ક્વેશ્ચન 3 છે, which was the first word that connected Helen with the world. વર્લ્ડ એટલે દુનિયા, જ્ઞાનની દુનિયા. હેલનને એવો કયો પ્રથમ શબ્દ હતો કે જેનાથી હેલનને એવું લાગ્યું કે દુનિયા સાથે જોડાઈ શકી છે? એનો આન્સર છે the first word that connected Helen with the world was dog. હેલન જ્યારે પ્રથમ ડોર શબ્દ શીખી તો તે જ્ઞાનની દુનિયામાં તે જાણે જોડાઈ હોય એવું તેને લાગ્યું. ક્વેશ્ચન 4 છે, વોટ હેપન ટુ મિસ સુલીવાન ઇન ધ યર 1935. 1935માં મિસ સુલીવાનને શું થયું? તેમની સાથે શું બન્યું? એનો આન્સર છે ઇન ધ યર 1935 મિસ સુલીવાન બીકેમ બ્લાઇન્ડ. બ્લાઇન્ડ એટલે તેઓ પોતાની દ્રષ્ટિ ગુમાવી બેઠા, અંધ બની ગયા હતા. Question 5 છે, what was Helen's first exciting experience? Exciting experience એટલે રોમાંચક અનુભવ. હેલનનો કયો એવો રોમાંચક અનુભવ પ્રથમ હતો? એનો આન્સર છે when Miss Sullivan made some finger movements on Helen's palm. It was an exciting experience for her. It
was an experience for her. તો તેના ટીચરે તેની હથેળીમાં ફિંગર મૂવમેન્ટ્સ દ્વારા જે શબ્દો લખ્યા એ હેલન માટે રોમાંચક અનુભવ હતો. Question 6 છે How did the sense of touch help Helen in learning words? Learning એટલે શીખવું અને sense of touch એટલે સ્પર્શ દ્વારા. તો હેલન આ સ્પર્શની પદ્ધતિ દ્વારા કેવી રીતે શબ્દો શીખી શકી? તો એમાં આન્સર છે હેલન learned to speak through the movement of the lips and vibration in the throat. તો હેલન કહે છે કે તે શબ્દો એ રીતે શીખી કે જે હોઠ અને ગળાના જે સ્પંદનો દ્વારા મૂવમેન્ટ્સ દ્વારા તેને ખબર પડી કે શબ્દો આ રીતે શીખાતા હોય બોલાતા હોય છે. Question 7 છે What did Helen start doing after uttering her first word? હેલન જ્યારે પ્રથમ શબ્દ શીખી પ્રથમ શબ્દ બોલી ત્યારબાદ હેલન શું કરવા લાગી? એનો આન્સર છે After uttering her first word, Helen started talking with her toys, trees, stones, birds in the garden. હેલન જ્યારે આજે પ્રથમ શબ્દ બોલી ત્યારબાદ તો તેણે બોલવાનું શીખવાનું ચાલુ જ રાખ્યું. તેના રમકડાઓ સાથે વૃક્ષો પથ્થર અને પક્ષીઓ સાથે પણ તે વાતો કરવા લાગી બોલવા લાગી. ક્વેશ્ચન 8 છે Why was Helen worried about her teacher? worried એટલે ચિંતા. હેલનને તેના ટીચર માટે શા માટે ચિંતા હતી? એનો આન્સર છે Helen was worried about her teacher because her eyesight was worsening day by day. તેના ટીચરની દ્રષ્ટિ આંખો દિવસે ને દિવસે બગડવા લાગી ખરાબ થવા લાગી તેનાથી હેલનને ચિંતા થતી હતી. ક્વેશ્ચન 9 છે What was Helen's advice to her teacher? હેલન તેના ટીચરને શી સલાહ આપી? એનો આન્સર છે Helen advised her teacher to take care of her eyesight. હેલને તેના ટીચરને સલાહ આપી કે તેઓ તેમની દ્રષ્ટિની તેઓની આંખોની કાળજી રાખે ટ્રીટમેન્ટ કરાવે. તો આ રીતે પ્રશ્નો લખી દેશો વિદ્યાર્થી